ફાઇનલી ગાઈઝ હું નીકળી રહ્યો છું અત્યારે મારા ગામથી રાઈડ ઉપર. તો નાનો ભાઈ અને મારો ફ્રેન્ડ બે ભાઈ ટાટા સીઓ કરવા આવ્યા છે. તો ગ્લવ્સ પહેરી લીધા છે અને હવે ખાઓ તમે તમારે જામફળ. તો ફાઇનલી ગાઈઝ હું નીકળી રહ્યો છું એક રાઈડ ઉપર. તો આ રાઈડનું પ્લાનિંગ તો કોઈક લાંબા ટાઈમથી જ અમે નક્કી કરી રાખ્યું હતું. બટ એક બે જે આપણી સાથે રાઈડરો જોઈન કરવાના હતા એ આના કરવાના હિસાબેથી આપણે બહુ જ લેટ, એટલે કે આજ ડેટ છે 14 નવેમ્બર. તો આ રાઈડની શરૂઆત 14 નવેમ્બરે કરું છું. જો કે 6 નવેમ્બરેથી કરવાની હતી, બટ કંઈ વાંધો નહીં, પ્રભુ મહાદેવ જે કરે સારું જ હોય છે. તો સ્પેશિયલી જ્યાં આપણે જવાનું છે અત્યારે, પહેલાં તો બાપા સીતારામની જય અને જય શ્રી રામ. તો એક આપણી લાઈફનો નવો અધ્યાય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ગાઈઝ. કેમ કે ફાઇનલી આપણે ડિસાઈડ કરી લીધું છે કે આપણે મોટો વ્લોગિંગ ગુજરાતીમાં કરવાનું થાય છે અને થોડુંક એક બેગ વધારે પડતું આગળ રહી ગયું છે, તો એને મારે સેટ કરવું જોશે. બાકી તમને અત્યારનો એંગલ કેવોક આવે છે એ જરા કોમેન્ટ અને કહી દેજો કે એંગલ કેવોક છે અને કેવીક જોવાની મજા આવે છે. તો કે મેં તો મારા હિસાબે સેટ કર્યો હતો. મોબાઈલ માઉન્ટ આપણે આ વખતે અહીંયા લગાડ્યું છે, બાકી અહીંયા હોય છે દર વખતે. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લીધા, કેમ કે આજે એક મેરેજ હતા તો તે પપ્પાને મમ્મીને અટેન્ડ કરવાના હતા. તો તે લોકો મોર્નિંગમાં જ નીકળી ગયા હતા અને ફિલહાલ અત્યારે ટાઈમ થઈ ગયો છે 11. બહુ જ લેટ થઈ ગયું છે ગાઈઝ. સવારે નીકળવાનું હતું. એક કહેવાય છે ને કે રાઈડ પહેલાંની જે એક્સાઇટમેન્ટમાં રાતે ઊંઘ નહોતી આવતી મને. બાકી નીકળી ગયા છે રાઈડ ઉપર. થોડોક તડકો છે અત્યારે, પણ વાંધો નહીં. તો રોડ થોડોક ખરાબ છે. તો 10 કે 15 કિલોમીટરનો જ આ પેચ છે, કે એના આપણે મિનિમમ 10 કિલોમીટર જેટલો પેચ ખરાબ છે. પછી મસ્ત આપણને હાઈવે મળી જશે. તો અત્યારે તો આ મીટર કાંટો કવર થઈ ગયો છે. તો જરાક પહેલાં ટ્રીપનું બતાવી દઉં કે 31,147 કિલોમીટર મારી બાઇક ચાલેલી છે અત્યારે હાલમાં. તો જોઈએ આ ટ્રીપમાં આપણે કેટલું કવર કરી શકીએ છીએ. બાકી તો તમને કહું કે હું હરેક રાઈડમાં એમ કહું છું કે તમને બધું ટોટલ કહે કેટલો ખર્ચો થયો કેટલો નથી થયો, પણ ઓલું કે ને કે ભૂલાઈ જાય છે બધું. અને 1 મિનિટ અરે કેમ છે સાહેબ? કીધું આ કોઈ નવીન દ્વારકા જોવા. હા, અહીંથી એક ફ્રેન્ડ છે, ઉના મળશે, ત્યાંથી સોમનાથ પછી દ્વારકા. ઉના ભેગા થઈ જાય? હા, ઉના ભેગા થઈ જાય. ચાલો મળીએ. તમારો નંબર મને એક આપો. ચાલો મળીએ ભાઈ. ઓકે, મળીએ. તમે જેમ જોયું એમ કે આપણને પિયુષભાઈ ધાનાણી મળ્યા, થોડી ઘણી વાતચીત કરી તેમની હારે. ફાઇનલી 2 લાઇન રોડ આવી ગયો છે. હવે જેમ કે હમણાં આગળ જોયું એમ રોડ ખરાબ હતો ત્યાં. બાકી હવે આપણને મસ્ત આમ કહેવાય ને માખણ જેવો રોડ મળી ગયો છે. થોડીક બાઇકની સ્પીડ વધારી દઈએ રૂલ પ્રમાણે. હવે મીટરમાં ધ્યાન દઉં કે આપણી બાઇકમાં પેટ્રોલ નથી, તો આપણે ક્યાંક પેટ્રોલ પંપ જોઈને બાઇકને રિફ્યુલિંગ કરાવડાવી લેવી. કેમ કે એના માછીવાળા પહોંચી ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 12:25. તો ફાઇનલી બપોરે વાત થઈ ગઈ છે અને આ છે સાવરકુંડલા બાયપાસ. તો અહીંથી આપણે નીકળ્યા અને બેગ પાછળ જરાક થોડુંક સેટ કરી દીધું છે ને પેટ્રોલ પંપ હવે ગોતવો જોશે. તો બગસરા 41 કિલોમીટર અને સાવરકુંડલા 40 કિલોમીટર છે. તો આઈ થિંક બગસરાનો બીજો રોડ પડતો હોય છે અહીંથી ક્યાંયથી, આપણને હવે ધ્યાનમાં નથી, પણ જોતા જ આવું છું. કેમ કે ફર્સ્ટ ટાઈમ હું આ રોડ ઉપર પહેલી વાર આવું છું. કેમ કે જવાનું હોય વધારે અમરેલી, કેમ કે અમારું ડિસ્ટ્રિક્ટ અમરેલી છે. તો ત્યાં કામકાજ માટે ત્યાં જવાનું હોય, આ સાઈડ આવવાનું ના હોય. અને ઘણી વાર દીવ ગયા ફરવા એ સાઈડ ગયા, બટ આપણે સીધા અમરેલી થઈને જ હાલતા. પણ આ વખતે કંઈક અલગ જોવા માટે આ રોડ ઉપર આવ્યા.
પૂછવી જરાક શું પ્રોબ્લેમ છે. સોંગને ઊભું રાખી દઈ. શું થયું વડીલ? કેમ બંધ થઈ ગઈ? કાંઈ નહીં, બેસી જાવ હાલો. કેટલેક છેટો હોય પેટ્રોલ પંપ? પેટ્રોલ પંપ કેટલેક દૂર છે? આગળ જ છે. કાંઈ નહીં, બેસી જાવ, પગ લગાડી દઈ. ફાઇનલી પેટ્રોલ પંપ આવી ગયો છે. અહીંયા કંઈક છે, હવે ભાઈ કીધું. અરે મોસ્ટ વેલકમ ભાઈ. આપણે હવે સાવરકુંડલાથી ખાંભા નીકળવું હોય તો ખાંભા? હા, આ બાયપાસ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે લોકો નીકળી ગયા છીએ અત્યારે રાઈડ પર, અને હું અત્યારે સાવરકુંડલા પહોંચવા આવ્યો છું. તો આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. પહેલાં તો અત્યારનો જે નજારો જોઈ લો. અહીંયા ગાડી છે અને લીમડાના છાયા નીચે ઊભો હતો. તો હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી રામ. હું છું ગૌતમ પટેલ. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ 007 રાઇડરમાં. તો એક કહેવાય છે ને કે નવા અધ્યાયની આપણે શરૂઆત કરી છે. તો હું અત્યારે કરી રહ્યો છું ગુજરાત રાઇડ. કેમ કે પહેલાં અમારો એવો વિચાર હતો કે 4-5 રાઇડર હતા અમે લોકો જવાવાળા, પણ ફિલહાલ એ લોકોનું બંધ રહ્યું અને અત્યારે હું એકલો જઈ રહ્યો છું. તો મારી હારે આવે છે હિતેશભાઈ, જે કે રાઇડર GJ05, એન્ડ આપણને તે આગળથી જોઈન કરશે. બાકી જઈએ, અમારો પ્લાન છે પહેલાં અહીંથી દેવથી સોમનાથ અને સોમનાથથી દ્વારકા તો કેટલું કેપ્ચર કરવી છે એ જોઈએ, અને વ્લોગ પૂરેપૂરો જોજો કેમ કે મજા આવશે. ખરે ભાઈ, રિસ્કી કામ. કેટલા લોડેડ લાકડા લઈ જાય છે. હેલો ગાઈસ, સાવરકુંડલામાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો એક વાત કરી દઉં તમને કે અમરેલી બાયપાસથી તમારે પાણીની બોટલ કે જે પણ કાંઈ લેવું હોય તે લઈ લેજો. વચમાં કાંઈ હોટલ કે સ્ટોર એક જ જાતનો છે નહીં, તો તમને ત્યાં કાંઈ પણ કાંઈ મળશે નહીં. તો જે પણ તમારે કાંઈ પણ લેવું હોય તો સાવરકુંડલાથી જતા હોય અમરેલી સાઈડ તો સાવરકુંડલાથી લેતા હોય, તો અમરેલીથી આવતા હોય તો અમરેલીથી લેતા હોય. તો બાકી 30 કિલોમીટર વચ્ચે કાંઈ નથી, અને ગળું એટલું ફૂંકાય છે કે શું વાત કરું. હવે પહેલાં તો સાવરકુંડલા બાયપાસ, સાવરકુંડલાને બાય બાય કરી દઈએ અને બહાર થોડાક ક્યાંક સાવરકુંડલાની બહાર નીકળીને આપણે પાણી પીવા ઊભી રાખીએ બાઇક. નજારો જોઈ લો ગાઈસ, નજારો જોઈ લો. માઉન્ટેન પહોંચી ગયા છીએ આપણે અત્યારે હાલમાં, અને ગોપ્રોમાં બેટરી ડેડ થઈ ગઈ છે તો મોબાઈલ ચાર્જ પર રાખ્યો, સોરી ગોપ્રો ચાર્જ પર મૂક્યો છે. બાકી માઉન્ટેન આવી ગયા છે. ભાઈ એક આ ખબર નહોતી કે દેવદાતા રોડ ઉપર માઉન્ટેન આવે છે, ખાંભા રોડ ઉપર. રોડ પણ કાંઈક એટલો જ ખરાબ છે, એવું નથી કે રોડ ખરાબ નથી, બહુ જ રોડ ખરાબ છે. આરામથી હાલું છું, 2:15 થઈ ગયા છે. તો હવે અહીંથી કદાચ 10 કિલોમીટર ખાંભા છે અને ત્યાંથી 40 ઉના. તો આરામથી પહોંચી જવું, કોઈ જલ્દી નથી આપણે. અને હિતેશભાઈ ઉના પહોંચી ગયા છે, તો એનો કોલ પણ આવી ગયો છે કે હું અહીંયા ઊભો છું એમ. તો જઈએ અને એમને મળ્યા પછી મારે બેસીને થોડુંક ભોજન લઈને પછી આગળ વધશું. લાસ્ટ વાર આ વ્યૂ જોઈ લો. ફાઇનલી હવે ઉના 25 કિલોમીટર જેટલું દૂર છે, અને ગોપ્રોમાં બેટરી પણ 25 જ છે. બાકી ભાઈ ગોપ્રો 11 બહુ એટલે બહુ બેટરી ખાય છે. તો ગોપ્રો 11માં એક એક્સ્ટ્રા બેટરી લેવી જોઈશે આપણે પણ. હવે સુરત જઈને કરશું આ ગોપ્રોનું. બાકી અત્યારે તો ભાઈ સાહેબ જે માઉન્ટેનવાળો રસ્તો આવ્યો હતો, પણ શું કે ગોપ્રોની બેટરી ડેડ થઈ ગઈ હતી એટલે. બાકી જે રસ્તો હતો અને બાઇક ચલાવવાની જે મજા આવતી હતી ભાઈ સાહેબ, બંને તરફ ઝાડ જોવો ગાઈસ.
तो हम पहुंच चुके ना बस स्टेशन ની પાસે ને હિતેશભાઈ કે દેખાતા નથી હવે હિતેશભાઈ ની શોધખોળ કરવી દો પેલા ઓકે પાળી ગયો ઓ માય ગોડ રામ રામ નવા વરાના હિતેશભાઈ ને નવા વરાના રામ રામ હિતેશભાઈ ને ગુજરાતીમાં શૂટ કરશો કે હિન્દીમાં? ગુજરાતીમાં હિન્દી ગુજરાતી મિક્સ હાય વાહ હું નજારો દે ગોપ્રોમાં તો નહીં દેખાતો એટલો બધો પણ હવે આખું એથી દેખાય છે ભાઈ અહીંયા પ્રસંગ છે રાતે આપણે અહીંયા જમવાનું છે ડાયરેક્ટ વાહ વોટ અ વ્યૂ ગાઈઝ વોટ અ વ્યૂ ભાઈ સાહેબ હા બીજી વાર આવવાનો આ વ્યૂ બતાવું છું પહેલી વાર આવ્યો ત્યારે આ વ્યૂ બતાવ્યો હતો આપણે ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા હતા ગંગેશ્વર મહાદેવ તો ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે પાછળ એક્ઝેક્ટ મારી પાછળ સનસેટનો વ્યૂ જોવા માટે અમે સ્પેશિયલી એટલા ઉપર આવ્યા છીએ તો સામે દૂર છે ગંગેશ્વર મહાદેવનું મંદિર ને અમે સ્પેશિયલી ઉપર આવ્યા છીએ અહીંયા પાછળ જોઈ શકો છો તમે અમે કેવી ચડાઈ ચડીને આવ્યા છીએ અહીંયા તો કોઈ અહીંયા છે નહીં અત્યારે અમારી સિવાય ઓ દૂર હિતેશભાઈ ટાઈમ લેફ્ટ મૂકવા ગયા છે તો આપણે પણ ટાઈમ લેફ્ટ મૂકી દઈએ અને આપણું હેલ્મેટ અહીંયા છે બાકી દરિયો જો ગાઈઝ ભાઈ સાહેબ શું વાત છે ભાઈ એક નંબર ગાઈઝ એક નંબર પહોંચી ગયા છીએ અત્યારે દીવ અને અમે હોટલ રાખી લીધી છે તો પહેલાં તો તમને લોકોને હોટલ બતાવી દઉં તો આપણો નાનો તો ને નાજુકડો એવો રૂમ ને બેડ છે અહીંયા વોશરૂમ ને છે બહાર બાલ્કની આપી છે મસ્ત મજાની ટીવી છે અહીંથી આવે છે વ્યૂ જલંધર બીચનો હિતેશભાઈ તો અહીંયા ઊભા નીચે અને બાઈકો અહીંયા છે આપણી હિતેશભાઈની બાઈક ઓ ભાઈ આપું ક્યાં મૂકી છે લે ઓ હિતેશભાઈને બાઇકની ચાવી આપી દીધી છે અને આમાં અંધારું કેમ આવે છે એ નથી ખબર શકો અચ્છા લાઇટ ડીમ થઈ ગઈ છે તો ફાઇનલી અહીંયા આપણે પહોંચી ગયા છીએ તો અત્યાર લગીનો આ વિડીયો અહીંયા વિડીયોનો હું એન્ડ કરું છું અને જો તમને આ વિડીયોમાં મજા આવી તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા દસું વિડીયો હવે આવતા રહેશે અને ગુજરાતીમાં તો ગુજરાતી જઈએ તો સ્પેશિયલી ગાઈઝ મોજ મસ્તી અને મજા કરવા માટે જ આપણે વખણાવી છીએ અને વખણાવવાના છીએ તો સ્પેશિયલી આ વિડીયો ગુજરાતીમાં બનાવવાનું મેઇન કારણ એ હતું કે હવે આપણે બધા વ્લોગ ગુજરાતીમાં શૂટ કરવાના છીએ તો લાઇક શેર કોમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને આગળ વિડીયો જોવા માટે ઓલ ધ બેસ્ટ બાય બાય ટાટા સી યુ જય શ્રી રામ જય માતાજી